હોટલ જેવો ટેસ્ટ અને ઊંધિયા જેવું શાક બનાવો ફક્ત 10 જ મિનિટમાં। અહીંયા મેં શાક પ્રમાણે તેલ લીધું છે, તમારે ઓછું જોઈએ કે વધારે જોઈએ એવી રીતે લઈ શકો છો। તેલને ગરમ થવા દેવાનું છે અને પછી થોડી રાઈ નાખવાની છે, પછી જીરું નાખવાનું છે અને પછી થોડી હિંગ નાખવાની છે। અહીંયા મેં થોડું લસણ, અજમો અને મીઠા લીમડાના પાન લીધા છે અને પછી અંદર શાકને એડ કરું છું। શાકમાં મેં વાલોર, રીંગણ, લીલા વટાણા અને એક બટાકું નાખ્યું છે અને મેઇન વસ્તુ મેથી નાખી છે। શાકમાં થોડી હળદર નાખવાની છે, તમે જેવી રીતે એડ કરતા હોય એવી રીતે એડ કરવાની છે, મીન્સ કે વધારે કે ઓછી। થોડું મીઠું નાખવાનું છે સ્વાદ અનુસાર અને એને હલાવીને સરસ એવું મિક્સ કરી દેવાનું છે અને પછી શાકની અંદર થોડું પાણી એડ કરવાનું છે, વધારે પાણી નથી નાખવાનું। અને પછી કુકરની 3 વિસલ મારી દેવાની છે। ત્રણ વિસલ પછી શાક કંઈક આવું દેખાય છે। એમાં હવે ઉપરથી લાલ મરચું નાખવાનું છે। જો તમારે તીખું જોઈતું હોય તો વધારે અને મીડિયમ જોઈતું હોય તો માપનું, અને ધાણા જીરું નાખવાનું છે। અહીંયા હું ગરમ મસાલાનો ઉપયોગ નથી કરી રહી, તમારે ગરમ મસાલો જોઈતો હોય તો તમે ગરમ મસાલો એડ કરી શકો છો। અમારા ઘરમાં ગરમ મસાલો ઓછો, બિલકુલ ઓછો યુઝ થાય છે। હવે શાકને બરાબર હલાવી લેવાનું છે। આમ પાછળથી મરચું અને ધાણા જીરું નાખવાથી શાકનો કંઈક અલગ જ ટેસ્ટ આવે છે।